એક તરફ રાજ્યમાં જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે પાટણ જિલ્લામાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। 211 ગ્રામ પંચાયતોમાંથી 89 ગ્રામ પંચાયત સમરસ થઈ છે, જ્યારે સરસ્વતી તાલુકાનું કુંતાવાડા ગામમાં વિકાસની કમાન યુવા મહિલાને સોંપવામાં આવી છે, જેઓ માત્ર 22 જ વર્ષના છે। महत्वपूर्ण है कि पाटणना सरस्वती तालुकाना कंतावाड़ा गामમાં आजादी बाद आज दिन સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી। દર 5 વર્ષે સમરસતા જળવાઈ રહે છે, ત્યારે આ વખતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનોની સહમતિથી ગ્રામ પંચાયત સમરસ થઈ છે। આ વખતે કુંતાવાડા ગામની વિકાસની કમાન મહિલાને સોંપવામાં આવી છે અને તેમાં પણ સૌથી નાની વયના માત્ર 22 વર્ષના મહિલા પ્રીતિબેન દેસાઈની ગામના વડીલોએ પસંદગી કરી છે। સાથે જ તમામ સભ્યો તરીકે પણ મહિલાઓની પસંદગી કરાઈ છે। અમારું ગામ બધું ભેળું થઈ સરસ્વતી તાલુકો ગામ કુંતાવાડા ગામ ભેળું કરી અમે ઠાકોર રબારી સમાજ બધા ભેળા થઈ, સુમરા પટણી બધા ભેળા થઈ અને અમે કમિટી બનાવી અને મહિલા મંડળની કમિટી બનાવીને અમે બેનને ઊભા કર્યા છે। તે અમને અનુકૂળ આવ્યું એટલે અમે સરપંચ બન્યા। એ બહુ સરસ છે। 22 વર્ષની ઉંમર છે અને અમારું કામ કરશે, ભણેલા ગણેલા છે, ગામનો વિકાસ કરે એવો અમને પૂરો વિશ્વાસ છે। અમારા ગામમાં આઝાદી પછી કોઈ દિવસ ચૂંટણી થઈ જ નથી। જ્યારે પણ ગ્રામ પંચાયતી રાજ આવ્યું ત્યારથી આજ દિવસ સુધી અમારા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ। દર વખતે અમારા ગામના વડીલો આગેવાનો મળી અને સમરસ બિનહરીફ ગ્રામ પંચાયત બોડી આખી બનાવે છે। કોઈ દિવસ સભ્યની પણ ચૂંટણી નહીં થઈ। અરે આ વર્ષ એવું નક્કી કર્યું કે મહિલાઓમાં આપણે કોઈ બેન રેગ્યુકેશન હોય એ બેનને બનાવવા છે। તે અમારા પીતીબેનના 22 વર્ષની ઉંમર છે અને પીતીબેનનું ભણેલો અમારાથી બધાથી આગળ હતો। તે અમને બધાનો અનુભવ થઈ ગયો કે પીતીબેન આગળ ભણેલો છે, એ પણ ગામનું સારું કરશે। કોઈ બી શિક્ષણ સારું છે, કોઈ લાઇબ્રેરી છે, કોઈ શાળાઓ છે, કોઈ રોડ છે, કોઈ ગટરો છે, એવું પણ પીતીબેન અમારી બધાની આદિતિથી વાપરી એવા છે અને અમે મહિલાઓ પણ એમની કાળજી રાખી અને એમને અમે કામ કરી જણાવશે કે બેન આપણા ગામમાં આવું છે તો આમ કરો આમ કરો। એટલે અમને વિશ્વાસ છે કે પીતીબેન એમના 5 રૂપિયા ઘરના ભાગીને પણ આ કામ કરશે એવું અમને પૂરેપૂરું બધા લોકોને મને અનુભવ છે। પંચાયતી રાજની જ્યારે ગામમાં નિમણૂક થઈ ત્યાં સુધી ગામે એવા જ પ્રયત્ન કર્યા છે કે ભાઈ ગામમાં સમરસ થાય અને વિખવાદ ન થાય અને વિકાસની દિશામાં ગામ આગળ વધે। એનું જ તાજેતરનું ઉદાહરણ લીજીએ તો આ વખતે એક નાની ઉંમરના જે શિક્ષિત મહિલા ઉમેદવાર હતા એમને ગામે સમરસતાથી સરપંચ બનાવ્યા છે અને નાની ઉંમરના હોય અને શિક્ષિત હોય એના કારણે થોડી એમની વિચારસરણી મોડર્ન હોય, આજના યુગ પ્રમાણે એ નિર્ણય લઈ શકે અને ગામના પ્રશ્નોને સમજી શકે આજના સમયના સંક્ષેપે, બરોબર, અને ગામ વિકાસની દિશામાં આગળ વધી શકે એ માટેના ગામે પ્રયત્નો કર્યા છે। કુંતાવાડા ગામના તમામ સમાજના આગેવાનો ભેગા થઈ ગામમાં કોઈ વેરઝેર અને ઝઘડા ન થાય અને એકતા જળવાઈ રહે એ પ્રમાણે યોગ્ય વ્યક્તિની પસંદગી કરે છે। દરેક જ્ઞાતિમાંથી સભ્યો લઈ તે તમામ સભ્યોને બિનહરીફ વરણી કરવામાં આવે છે। કુંતાવાડા ગામ આમ તો એક નાનું જ ગામ છે અને ગામમાં વિકાસના કામોને વેગ મળે, ગામમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે તે જ કારણે ગામના લોકો સમજણથી ગ્રામ પંચાયતની ચૂંટણી હંમેશા સમરસ થતી આવી છે અને આ વખતે પણ આ ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થઈ ગઈ છે। ત્યારે ગામમાં અત્યાર સુધી રોડ, રસ્તા, પીવાનું પાણી જેવી પ્રાથમિક સુવિધા મળી છે અને હવે આગામી 5 વર્ષમાં આરોગ્ય, શિક્ષણ, હાઈટેક ગોકુળિયું ગામ બનાવવાની આશાએ ગ્રામજનો હાલ આશા રાખી રહ્યા છે। સામાન્ય રીતે તો મહિલાઓ ઘરકામ કરે છે અને બાળકોની સરસંભાળ કરે છે, પરંતુ અમારા ગામે મહિલાઓને પ્રોત્સાહન આપતા અને અમારું સન્માન કરતા એક એવા નવા યુગને શરૂઆત કરતા અને આગળના ભવિષ્યને ઉજળું બનાવવા માટે મહિલાઓને આ સત્તા સોંપવામાં આવી છે અને એ પણ એવી એમની અપેક્ષાઓ છે કે ગામનો વિકાસ વધુમાં વધુ થાય અને આદર્શ ગામ અને ગોકળિયું ગામ બને। તેમજ મારી અને મારા સભ્યોની પૂરી મહેનત તેમાં રહેશે અને અમારું દરેક કામ એવું હશે કે ગામમાં દરેકને કોઈ પણ તકલીફ ન પડે અને ગામમાં દરેક સગવડો મળી રહે। કુંતાવાડા ગામની કમાન જિલ્લાની સૌથી યુવા 22 વર્ષીય મહિલા પ્રીતિબેનના હાથમાં સોંપાઈ છે।
ત્યારે પ્રીતિબેન પણ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે ગામમાં જે પણ વિકાસના કામો અધૂરા છે, જેવા કે આરોગ્યની સુવિધા, આધુનિક શાળા સહિતના કામોનું કુશળતાથી નિકાલ કરાશે. સાથે જ સરકારી યોજનાનો તમામ ગ્રામજનોને લાભ મળે તેવા પણ પ્રયાસ કરાશે. આઝાદી જ્યારથી મળી છે ત્યારથી આજ સુધી કહી શકાય કે ગામના અંદર ચૂંટણી યોજાઈ નથી. મારા પાછળના દ્રશ્ય દેખી શકો છો કે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું જે કુંતાળા ગામ છે, કુંતાળા ગામના અંદર આજ સુધી આઝાદી થઈ ત્યારથી આજ સુધી ચૂંટણી યોજાઈ નથી. જે ગામના વડીલો યુવાનો મળીને જે લોકો છે કે તેમના ગામના જે સભ્યો છે, સભ્યો અને સરપંચની નિમણૂક કરતા હોય છે. પરંતુ મહત્વની બાબત એ છે કે જે આ વખતે જેમને સુકાન સોંપવામાં આવ્યું છે તે મહિલાઓને સુકાન સોંપવામાં આવ્યું છે. આમ તો મહિલાઓ છે તે ઘરનું કામ કરતી હોય છે, પરંતુ આ વખતે જે ગામનું જે વિકાસના કામ છે તે સંભાળશે. મહિલાઓને જ ખબર હોય છે કે ગામના અંદર જે વિકાસના કામો અને જે કામના જે કઈ કામ છે તે બાકી રહેલું હોય છે, કયા કામની જરૂરિયાત હોય છે. પરંતુ કહી શકાય કે જે ગામના જે વડીલો છે તેમને આ વખતે મળીને એક સુકાન સોંપ્યું છે જે મહિલાને, અને એ પણ શિક્ષિત મહિલા છે. કહી શકાય કે પાટણ જિલ્લાની એક સૌથી નાની વયની જે મહિલા છે, 22 વર્ષીય શિક્ષિત મહિલા છે, તેમને આ વખતે સુકાન સોંપવામાં આવ્યું છે. હાઈટેક અને સીસીટીવી બંધ અને જે કહી શકાય કે વાઈફાઈ સાથેનું જે જોડાણ સાથે જોડવામાં આવશે અને વિકાસના કામો જે અધૂરા રહી ગયા છે તે જે વિકાસના કામો છે તે પણ તેને કરવામાં આવશે. તે હાલ તો જે ગામના લોકો છે તે હાલ તો વિશ્વાસ જતાવી રહ્યા છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ.